હાલોલમાં કાર્યવાહી બાદ પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન યથાવત જોવા મળી રહ્યું છે। ચંદ્રાપુરા જીઆઈડીસીમાંથી 5 ટન સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો છે। ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા 35 ટન દાણાનો જથ્થો પણ મળી આવ્યો છે। પંચમહાલ કલેક્ટર દ્વારા નિયંત્રણ માટે ટાસ્ક ફોર્સની રચના પણ કરવામાં આવી છે। ટાસ્ક ફોર્સની ટીમે પ્રથમ રેડ કરીને જથ્થો કબજે કર્યો છે। યુનિટને સીલ પણ કર્યું છે। પ્રોડક્શન બંધ ન થાય ત્યાં સુધી કાર્યવાહી કરાશે, ચીફ ઓફિસરનું નિવેદન। કે એચએનપી ફેઝ 3 જીઆઈડીસી છે ચંદ્રપુરા ખાતે, ત્યાં આવું પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન થઈ રહ્યું છે। આથી અમે ટાસ્ક ફોર્સ કમિટીના જે પ્રતિનિધિઓ અને કમિટીના મેમ્બર્સ અમે લોકો ત્યાં પહોંચે તો ત્યાંથી અમને 5 ટન જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક અને અંદાજિત 35 ટન જેટલા તે પ્લાસ્ટિક બનાવવા માટેના દાણા આટલું અમને મળી આવે અને ત્યારબાદ ત્યાં પંચક્યાસ કરી અને આ બધું જે પ્રતિબંધિત પ્લાસ્ટિક તેમજ દાણા અને બાકીની જે બધી અંદર મશીનરી બધું હતું તે આખું એકમ હાલ સીલ કરી અને જપ્ત કરવામાં આવ્યું છે।